કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ ભરતીને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે. કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ ભરતીની જગ્યાઓ ભરાતા સમાન વેતનનો જે સિદ્ધાંત છે તેનો ભંગ જોવા મળી રહ્યો છે. બેરોજગારી મોટી સમસ્યા છે, ડિગ્રી છે પણ કામ નથી તેવું જોવા મળી રહ્યું છે. વિગતવાર માહિતી શું છે, કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગની જગ્યાઓને લઈને શું મહત્વની અપડેટ આવી છે, તમામ વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા છે. બહુ ઓછા યુવાનોને સ્નાતક થયા બાદ નોકરી મળે છે અને તે પણ ઓછા પગારની હોય છે. ડિગ્રી છે પણ કામ નથી. દેશમાં 1.1 કરોડ સ્નાતકો બેરોજગાર છે. લગભગ અડધા શિક્ષિત યુવાનોને પોતાની યોગ્યતા અનુરૂપ કામ મળતું નથી. આ સ્થિતિ વચ્ચે ગુજરાતમાં ફિક્સ પે, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી જ 20% જેટલી જગ્યા ભરાઈ રહી છે, જેનાથી શોષણ થાય છે. કોંગ્રેસ સરકાર દ્વારા માંગ કરી છે કે યુવાનોને કાયમી રોજગાર પૂરો પાડવો જોઈએ. સરકાર પાસે અવનવા એજન્ડા સિવાય મહાસંકટનો ઉકેલ નથી તેવું જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં 2 લાખથી વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. વર્ષ 1995 બાદ મહેકમમાં પૂરતો વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે રાજ્યની વસ્તી 4.48 કરોડથી વધીને 7.35 કરોડ થઈ ગઈ છે. રાજ્યમાં કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ અને ફિક્સ પેની પ્રથાથી યુવાનોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. લગભગ 20% જગ્યાઓ આ પદ્ધતિથી ભરાઈ રહી છે, જેના કારણે સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત ખંડિત થાય છે. ગુજરાતમાં 2.70 લાખ નોંધાયેલા શિક્ષિત બેરોજગાર છે, જ્યારે 25 લાખથી વધુ યુવાનો બેરોજગાર હોવા છતાં નોંધાયેલા નથી. ભરતી પ્રક્રિયામાં વિલંબ અને ગેરવ્યવસ્થાને કારણે યુવાનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરી કાયમી ભરતી કરવામાં આવે, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવામાં આવે, ભરતી પ્રક્રિયા પારદર્શક અને સમયબદ્ધ બનાવવામાં આવે તથા યુવાનોને સ્થિર અને યોગ્ય રોજગાર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સરકાર દેશના લોકોને લાઇનમાં ઊભા રાખવામાં નિષ્ણાત છે. યુવાનો નોકરી માટે લાંબી લાઈનોમાં ઊભા રહે છે, પરંતુ તેઓ પાસે નોકરીઓ નથી. લોકોનું ધ્યાન અન્ય બાજુએ વાળવા સરકાર પાસે અવનવા એજન્ડા લાવ્યા સિવાય મહાસંકટનો કોઈ ઉકેલ જોવા મળતો નથી. બેરોજગારી મોટી સમસ્યા છે, ડિગ્રી છે પણ કામ નથી. કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગથી જગ્યાઓ ભરાતા સમાન વેતન સિદ્ધાંતનો ભંગ જોવા મળી રહ્યો છે. સરકાર પાસે અવનવા એજન્ડા સિવાય મહાસંકટનો કોઈ ઉકેલ પણ જોવા મળતો નથી. ધન્યવાદ.